નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો એસટીના કર્મચારીઓને સરકારની મોટી ભેટ। રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30% પગાર વધારવાની વાતને મંજૂરી આપી દીધી છે। તો નાણાં વિભાગે 30% વધારાની મંજૂરી આપી હતી। તો નાણાં વિભાગ દ્વારા મંજૂરી મળતા હવે એસટીના નિગમના ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં સીધો વધારો જોવા મળશે। તો સૂત્રોના જણાવ્યા અનુસાર નાણાં વિભાગની મંજૂરી મળતાની સાથે વહેલી તકે તેની અમલવારી શરૂ કરવામાં આવશે। તો આ નિર્ણયને 7,000થી વધુ કર્મચારીઓનો લાભ મળશે। બીજા સૌથી મોટા સમાચાર, સાણંદ નજીક ઇલેક્ટ્રિક વાહનો એટલે કે ઈવીનો પ્લાન્ટ સ્થાપાશે। વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક કારની કંપની ટેસ્લાના માલિકે ભારતમાં કારનો પ્લાન્ટ સ્થાપશે। તો ટેસ્લા કાર કંપની રાજ્યના સાણંદ નજીક કારની મેન્યુફેક્ચરિંગ કરવાની શક્યતાઓ દર્શાવી રહી છે। તો આગામી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં એમઓયુ થઈ શકે છે। ત્યારે દર્શક મિત્રો, ઉલ્લેખનીય છે કે સાણંદ નજીક જમીન ફાળવવા માટેની તૈયારીઓ પણ આદરાઈ રહી છે। આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે તલાટી અને જુનિયર ક્લાર્કને લઈને। સૌથી મોટા સમાચાર, તલાટી અને જુનિયર ક્લાર્કની ભરતીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળના અધ્યક્ષ હસમુખ પટેલે ટ્વીટ કરીને જણાવ્યું કે તલાટી અને જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ માટે વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે, જેમાં ખાલી જગ્યાઓ માટે પ્રોવિઝનલ લિસ્ટ પણ જારી કરાયું છે। તો જુનિયર ક્લાર્ક તથા તલાટીના ખૂટતા ઉમેદવારોના ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂર્ણ થતાની સાથે જ વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે। તો દોસ્તો, તમારા મતે શું વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવશે કે નહીં? ફટાફટ નીચે કોમેન્ટ કરજો। બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મધ્યમ વર્ગના લોકો માટે ખુશખબર મળી છે। તો મધ્યમ વર્ગના લોકો માટે સારા સમાચાર। તો આરબીઆઈએ સતત 5મી વખત વ્યાજ દરોમાં કોઈ પણ ફેરફાર કર્યો નથી। તો વર્તમાન ઓક્ટોબર અને ડિસેમ્બર 2030 ક્વાર્ટરમાં સરકારે પીપીએફ, સુકન્યા સમૃદ્ધિ, વરિષ્ઠ નાગરિક બચત યોજના અને પોસ્ટ ઓફિસ એફડી જેવી નાની બચત યોજનાઓના વ્યાજ દરોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કર્યો નથી। તો નાની બચત યોજનામાં 3 કેટેગરી સેવિંગ ડિપોઝિટ, પબ્લિક સિક્યુરિટી સ્કીમ અને મંથલી ઇન્કમ સ્કીમનો સમાવેશ કરવામાં આવે છે। ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર, કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સરકારે નાળિયેર માટે પણ એમએસપી નક્કી કરી છે। બિહારમાં દીઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી ઉપર 6 લેન પુલ બનાવવામાં આવશે। તો અનુરાગ ઠાકોરે વધુમાં જણાવ્યું કે મિલિંગ કોપરાની નિર્ધારિત એમએસપી 300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને બાલ કોપરાની 250 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ વધારાઈ છે। તો ત્રિપુરાના ખોવાઈથી હરિયાણા વચ્ચે પણ રોડ બનાવવાની મંજૂરી અપાઈ છે। બીજા સૌથી અગત્યના સમાચાર, માસ્કની ફરી એકવાર માંગ વધતી જોવા મળી। જ્યાં દર્શક મિત્રો, દેશમાં કોવિડ-19ના કેસોની સંખ્યા વધી રહી હોવાથી લોકો ચિંતિત છે। તો આની સાથે જ લોકો ફરીથી માસ્ક પહેરવા માટે વલણ ધરાવતા લાગ્યા છે। તો હૈદરાબાદ, કર્ણાટક, તમિલનાડુ સહિતના રાજ્યોમાં માસ્કની માંગ વધી છે, જ્યાં ઇવેન્ટ દરમિયાન ઘણા બધા ટ્રાફિકને હોય છે, જ્યાં માસ્ક વેચનારો ફરીથી રસ્તા ઉપર દેખાઈ રહ્યા છે। તો ડોક્ટરો પણ સૂચવે છે કે કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું વધુ સારું છે। બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, વિદેશ મંત્રીએ પુતિન સાથે કરી મુલાકાત। વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરે મોસ્કોમાં રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે મુલાકાત કરી। ત્યારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું કે વિશ્વભરમાં બધી ઉથલપાથલ થઈ રહી હોવા છતાં પણ એશિયાના ભારતમાં અમારા સાચા મિત્રો સાથે સંબંધો ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યા છે। ત્યારે પુતિને વધુમાં કહ્યું કે અમારા પ્રિય મિત્ર વડાપ્રધાન મોદીને રશિયાની મુલાકાત લેતા જોઈને અમને વધુ આનંદ થશે। ફટાફટ દોસ્તો, આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે। આરએસએસના ગઢમાં કોંગ્રેસ પાર્ટી કરશે મહારેલી। ગઈકાલે કોંગ્રેસ પાર્ટીએ તેના 139માં સ્થાપના દિવસ ઉપર આરએસએસના ગઢ નાગપુર ખાતે હે તૈયાર હે હમ રેલીનું આયોજન કર્યું હતું। તો આ રેલીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ પ્રમુખ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ ભાગ લીધો હતો। ત્યારે કોંગ્રેસ પાર્ટીની આ રેલીની આગામી લોકસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત માનવામાં આવી રહી છે। તો મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટેલે પણ કહ્યું કે પાર્ટી રેલી દ્વારા શાસકો ભાજપને હરાવવાનો સંદેશ આપશે।
તો દોસ્તો આગળ વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવે છે ઈડીની રડાર ઉપર પ્રિયંકા ગાંધી. જી હા દર્શક મિત્રો, કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીનું નામ મની લોન્ડરિંગ કેસ મુદ્દે સામે આવ્યું છે. તો ઈડીએ કહ્યું કે રોબર્ટ વાડ્રા અને સીસી થમ્પી વચ્ચે બિઝનેસને લઈને ગાઢ સંબંધો છે અને થમ્પી ઉપર આરોપ છે કે તેણે મની લોન્ડરિંગના કેસમાં મુખ્ય આરોપી સંજય ભંડારીને મદદ કરી હતી. તો ઈડીએ આ કેસમાં અગાઉની ચાર્જશીટમાં પણ થમ્પીના નજીકના સહયોગી તરીકે વાડ્રાના નામનો સમાવેશ કર્યો હતો, પરંતુ હવે પ્રિયંકા ગાંધીનું નામ સત્તાવાર રીતે સામેલ કરાયું છે. બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. જીઓ બનાવી રહ્યું છે ભારત જીપીટી. રિલાયન્સ જીઓ ઇન્ફોકોમ ઓપન એઆઈના ચેટ જીપીટીની જેમ ભારત જીપીટી ઉપર ઝડપથી કામ કરી રહી છે. તો કંપનીના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું કે અમે 2014 થી આઈઆઈટી બોમ્બે સાથે મળીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છીએ. તો આકાશે વધુમાં કહ્યું કે અમારો ઉદ્દેશ્ય દરેક ક્ષેત્રમાં એઆઈનો ઉપયોગ કરવાનો છે જેથી એક નવી ઇકોસિસ્ટમ બનાવી શકાય. જોકે તેમણે ભારત જીપીટી ઉપર ક્યારે લોન્ચ થશે તે અંગે વિગતવાર જણાવ્યું નથી. ફટાફટ દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર. 1 ફેબ્રુઆરીથી વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે. લોકસભા 2024ની ચૂંટણીને ધ્યાનમાં રાખતા આ વખતે ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર વહેલું યોજાશે. ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 1 ફેબ્રુઆરીથી 7 માર્ચ સુધી ચાલશે. તો વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ કક્ષાનું બજેટ રજૂ કરવામાં આવશે. તેની સાથે જ આ વર્ષે ગત વર્ષની તુલનામાં ગુજરાતના બજેટમાં કદમાં 20 થી 25% જેટલો વધારો થવાની પણ શક્યતાઓ છે. તો ઉલ્લેખનીય છે કે ગત નાણાકીય વર્ષ 2023-24માં ગુજરાત નું અંદાજપત્ર 3 લાખ કરોડનું હતું. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર વિશે ઝડપથી વાત કરીએ તો જીએસટી વિભાગે ઝોમેટોને ₹401 કરોડની નોટિસ ફટકારી. જ્યાં દર્શક મિત્રો, જીએસટી વિભાગે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોને ₹401 કરોડની બાકી લેણાની નોટિસ આપી છે. જીએસટી વિભાગે 29 ઓક્ટોબર 2019 થી 31 માર્ચ 2022 સુધીને ડિલિવરી ચાર્જ કનેક્શન ઉપર જીએસટી લેણા અંગેની નોટિસ મોકલી છે. તો એક્સચેન્જ ફાઇલિંગની આ માહિતી આપતા ઝોમેટોએ કહ્યું કે અમે કોઈ પણ ટેક્સ ચૂકવવા માટે જવાબદાર નથી, કારણ કે અમે ગ્રાહક પાસેથી જે ડિલિવરી ચાર્જ લઈએ છીએ તે ડિલિવરી પાર્ટનરને આપવામાં આવે છે. ત્યાર પછીના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. 1 જાન્યુઆરી પહેલા કરી લો આ કામ. તો નવા વર્ષથી સરકાર સિમ કાર્ડના ખરીદવા માટે બાયોમેટ્રિક વિગતોની જરૂર પડશે. તો એનપીસીઆઈએ ગૂગલ પે, ફોન પે અથવા પેટીએમના યુપીઆઈ આઈડી જે 1 વર્ષથી બંધ છે તેને બંધ કરવાનો નિર્ણય પણ કર્યો છે. તો એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં લોકર ધરાવતા ગ્રાહકોને આરબીઆઈના નવા કરાર ઉપર હસ્તાક્ષર કરવા પડશે. તો એસબીઆઈના અમૃત કસલ એફડી યોજનાની છેલ્લી તારીખ 31મી ડિસેમ્બર છે. તો જે જીમેલ એકાઉન્ટ 2 વર્ષથી પણ ઉપયોગમાં લેવાય નથી તેને ગૂગલ ઉપર બંધ કરી દેશે. આ સિવાય દર્શક મિત્રો બીજા સમાચાર વિશે આપણે ઝડપથી વાત કરીએ તો આરોગ્ય મંત્રીનું કોરોનાને લઈને મોટું નિવેદન. તો ગુજરાતમાં કોરોનાની વાત કરીએ તો JN1ના 36 કેસ નોંધાયા હતા, જેની સામે કુલ આંકડો 66 પહોંચ્યો છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે નિવેદન આપ્યું કે ચિંતા કરવાની જરૂર નથી. 1 ડિસેમ્બરથી 27 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં કુલ 8,426 કોવિડના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 99 કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેનો પોઝિટિવ રેટ 0.86% રહ્યો છે. તો હાલ રાજ્યમાં ફક્ત 2 પોઝિટિવ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તો દોસ્તો ગઈકાલે ફરી એકવાર નવી ઐતિહાસિક સપાટી ઉપર બંધ થયું હતું શેરબજાર. ભારતીય શેરબજારે ગઈકાલે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો. તો નિફ્ટી અને સેન્સેક્સમાં ગઈકાલે ફરી એકવાર નવો લાઈફ ટાઈમ હાઈ ટચ કર્યો છે. તો કારોબારી દિવસના અંતે બીએસઈ સેન્સેક્સ 371 પોઈન્ટ એટલે કે 0.52% વધીને 72,410 અંક ઉપર, જ્યારે એનએસઈનો નિફ્ટીનો સૂચકાંક 123 પોઈન્ટ એટલે કે 0.57% વધીને 21,778 અંક ઉપર બંધ રહ્યો. જ્યારે બેંક નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલે 226 અંક એટલે કે 0.47% વધીને 48,508 પોઈન્ટ ઉપર બંધ રહી હતી. ત્યાર પછીના દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ઈંડાના ભાવમાં થયો વધારો. જ્યાં દર્શક મિત્રો, શિયાળો આવવાની સાથે જ ઈંડાની માંગ વધી જાય છે. તો શિયાળામાં લોકો ઈંડા ખાવાનું વધુ પસંદ કરતા હોય છે. ત્યારે ઈંડાના ભાવમાં ગઈકાલે ઉછાળો જોવા મળ્યો. તો પહેલા ઈંડાના ભાવ ₹5 હતા, પરંતુ હવે ઈંડાની કિંમત ₹7 પહોંચી ગઈ છે. ત્યારે હાલમાં આ ભાવ વધારાનું કારણ લોકોમાં વધારે ઉપયોગ અને વપરાશનું છે. તો દોસ્તો ઝડપથી આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. જાપાનમાં 6.3ની તીવ્રતાનો આવ્યો ભૂકંપ. જાપાનમાં સતત ચોથા દિવસે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. તો ગઈકાલે પણ લગભગ 6.3ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેના કારણે લોકોમાં ગભરાટ પણ ફેલાયો હતો. તો જાપાનમાં કુરેલ ટાપુઓમાં ભૂકંપ આવ્યો. તો આ પહેલા પણ બુધવારે 4.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
તો દર્શક મિત્રો આગળના બીજા સૌથી મોટા સમાચાર મળ્યા છે. ભાજપના નેતા ગિરિરાજસિંહે મોટું નિવેદન આપ્યું કે બસ થોડા જ દિવસના મહેમાન છે નીતિશ. જ્યાં દર્શક મિત્રો ભાજપના નેતા ગિરિરાજસિંહે મોટું નિવેદન આપતા કહ્યું કે નીતિશ કુમાર હવે થોડા દિવસના જ મહેમાન છે. તેઓ થોડા દિવસ જ બિહારના મુખ્યમંત્રી રહેશે. તેના માટે લાલુ પ્રસાદ યાદવે ચક્રવ્યૂહ રચ્યો છે. તો આ ચક્રવ્યૂહનું પ્રથમ પગલું બિહાર વિધાનસભાના અધ્યક્ષ બનાવવાનું છે. તો નીતિશ કુમાર જલ્દી જ પૂર્વ સીએમ બની જશે. તો આગામી કેટલાક દિવસોમાં બિહારમાં આરજેડીનો નવો મુખ્યમંત્રી મળવા જઈ રહ્યો છે. બીજા સૌથી મોટા સમાચાર બિહારના ગયા જિલ્લામાં ફેક્ટરીમાં ભીષણ આગ, 4 કામદારો દાઝ્યા.